લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે 25 નવસારી લોકસભા બેઠકના ભાજપી ઉમેદવાર સી.આર. પાટીલ 18 એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી સહિત પ્રદેશ અને સ્થાનિક સંગઠનના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી જનમેદની સાથે નવસારી કલેક્ટરાલય ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપે ચોથી વાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપર પસંદગી ઉતારી છે। ત્યારે આગામી 18 એપ્રિલના રોજ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। પૂર્વ સાંસદ સી.આર. પાટીલ વડીલોના આશીર્વાદ લીધા બાદ નવસારી ખાતેના મધ્યસ્થ કાર્યાલય પહોંચશે, જેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈ સહિત પ્રદેશ અને સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે અંદાજે 1 લાખની જનમેદની સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા જશે। સી.આર. પાટીલની ઉમેદવારી ભવ્ય રહે એવી ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જેમાં અંદાજે 20,000 મહિલાઓ માટે કેસરી સાફો પહેરીને રેલીમાં જોડાશે, જેની સાથે જ 6 જગ્યાએ ડીજે અને ઢોલ, નગારા, તાસ જેવા વાજિંત્રોના સથવારે રેલી આગળ વધશે। બાદમાં કલેક્ટરાલય પહોંચી રાજ્યના મંત્રીઓ અને પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। આગામી લોકસભાની ચૂંટણી લઈને 18મી એપ્રિલે અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ ફોર્મ ભરવા માટે નવસારી આવી રહ્યા છે। 18મી તારીખે જે ફોર્મ ભરવાનું છે એમાં અમારા સાંસદ સી.આર. પાટીલ સાહેબ સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, નવસારી વિધાનસભા લોકસભામાં આવતી તમામ 7 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે શહેરની અને જિલ્લાની તમામ જનતા ખૂબ મોટી સંખ્યામાં આ પાટીલ સાહેબના જ્યારે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી વિજય સંકલ્પ રેલી સાથે નીકળીને કાલિયાવાડી જકાત નાકા પાસે આવેલા બિરસા મુંડા પ્રતિમા પાસે એ રેલીનું પૂર્ણાહુતિ થશે અને આગામી લોકસભામાં ફરીવાર દેશમાં સૌથી વધારે મતોથી જીતાડવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સંકલ્પ પણ કરી લીધો છે। ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર।